મિત્રો મહાભારત અને તમે ભાગ 6. મિત્રો મહાભારતમાં બીજું એક પાત્ર એવું છે સહદેવ. સહદેવની પાસે એક એવી શક્તિ છે કે તે ભવિષ્યમાં શું થવાનું છે તે જોઈ શકે છે. તે ભાગી શકે છે. તે હી કેન સી ઈચ એન્ડ એવરીથિંગ ઇન ધ ફ્યુચર. એવરીથિંગ, બધું જ જોઈ શકે છે. કોની જોડે શું ઘટવાનું છે તેનો તેને પહેલેથી આભાસ કાં તો જાણકારી હોતી જ. એટલે કે યુદ્ધનું પરિણામ શું છે તે સહદેવને ખબર છે. શ્રી કૃષ્ણ જોડે શું થશે તે સહદેવને ખબર છે. પાંડવો જોડે શું થશે, કૌરવો જોડે શું થશે, એ બધું જ સહદેવને ખબર છે. ઓલરેડી હી નોઝ ઇટ. ઓકે, તો મારો તમને એક પ્રશ્ન છે કે આ શક્તિને શું કહેવાય? એનો એક જવાબ તો હું આપી દઈશ. એને કહેવાય એસ્ટ્રો ઇન્ટ્યુશન. પરંતુ આ શક્તિનું બીજું નામ શું છે? જો સહદેવને આ બધું જ વસ્તુ ખબર હતી, આ બધા જ પરિણામો ખબર હતી, તો શું તે પાંડવો સાથે કાં તો કૌરવોની અગેન્સ્ટમાં યુદ્ધ લડ્યા હતા? અને ત્રીજો ક્વેશ્ચન, શું એસ્ટ્રો ઇન્ટ્યુશન પર આજના જમાનામાં કોઈ કામ કરે છે? કોમેન્ટમાં જણાવો.